આઈસ્ક્રીમ બનાવી હતી ને તો હજી છે ને વધી એટલે કે 2 બોક્સ હતા આપણે જે વિડીયોમાં બતાવ્યું હતું ને તો હજી એક હતું તે હું આવી ખાવા માંડ્યો ખાવી તો હાલો હોમમેડ આઈસ્ક્રીમ છે એટલે જાવ ઘરે. હેલો ગાઈસ, તો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ફૂલ વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો. 5 વાગ્યા ને વરસાદ વાહ 4 વ્હીલ તો જો મસ્ત ન્યૂ થઈ ગઈ. વરસાદમાં નાઈ લીધું 4 વ્હીલ. હું નાવા માટે કપડાં ચેન્જ કરીને આવી તો વરસાદ વહી ગયો. એટલી વારમાં વહી જવાનું. અહીંયા ચેરે ભીંજવી દીધી. એ કપડાં જ લીધા મેં તો. જા નાના નાના છોકરા વરસાદમાં અત્યારે ઘેડ વિસ્તારમાં બગડાટી બોલે ગઈ વરસાદની. આમ જો અત્યારે વ્યૂ જો કેમ થઈ ગયું. એટલે કોઈ નથી નહીં આવતું ને આવતો જ બતાવતો ધીમે ધીમે જો કેવું વરસાદ પડી ગયો અત્યારે ધોમધોકાર. કેશોદ તાલુકામાં અને જુનાગઢ જિલ્લા બધે અત્યારે હે ને વરસાદ ધોમધોકાર લીલા સમ કરી નાખ્યા. ગાડી લપટે. ઓ ભાઈ ગધેની ખરેખર ભીડ ટેકા જાડી. આમ તો જો વ્યૂ તો જો ઉપર બતાય કેમ છે બધું વાદરા. પાછું બંધ કરે ધીમા ધીમા વાયર હાલા 2 સાટા પડે ને તો ઓલા બધા હુમલો ઉતારો મને ખબર હે. અરે યાર છાટો વળ્યો સાટો હું આખા નવાઈ રહ્યા આપણે તો. આ જો પેન્ટ ભીંજાઈ ગયો એટલે વોટ્સઅપ ખરેખર ફાઇનલી હેને આ બાજુ જરાક આટો મારવા પૂગી આવ્યા હતા તો હેને વરસાદ ચાલુ થઈ ગયો ને પલારી મૂક્યા. જો આ પેન્ટ ને તો પલરી ગયો આખે અને ગાડી આડી ધોવાઈ જાય હાર એ બાને સારું થઈ જાય. અને આમ જો વ્યૂ જો આવું ખરેખર આ વ્યૂ જોવા હાટું કેટલા ટાઈમથી એમાં આ હમણાં ગરમીના મોસમમાં તો હેને બધાને તાપવી નાખ્યા ને ઓગારી નાખ્યા. એટલે હવે જો આવું વ્યૂ આવે એટલે મજા આવી જાય. બધા નીકળી જાય. જુનાગઢે હમણાં વ્લોગ બનાવવા જવાનું થાય. ગિરનાર ને જટાશંકર ને દાતાર ને બધા વ્લોગ બનાવી ગયો અને જાહું મોજ કરશું જોવાનું ભૂલતા નહીં. અને આ ભાઈ જો અહીંયા જો વાદરા એકદમ ભીના ભીના અને ઉદો એમાં ભીનો ભીનો થઈ ગયો. 2 શબ્દ બોલી નાખ ખાલી ઉભા ન હોય. વ્લોગ્સ ઇઝ ઓલ રાઉન્ડર. વોશ કરીને બોલ્યો મને ખબર હતી. જો ગિરનારમાં ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. હા મજા આવી ગઈ. 5 કિલો રનિંગ કરવાનો ટાઈમ થાય મને કે 5 કિલોમીટર રનિંગ કરી આવી. એને ઓલું ફૂલનું કામ ચાલુ હતું ને ખબર હોય તો અહીંયા આપણે આંબલીએ પચું કે એટલે અત્યારેથી જ આ જોઈ લે જમ્પિંગ જંક આવવા માંડ્યા. ફૂલનું કામ જો અત્યારે ચાલુ છે. ઘણું થઈ ગયું કે નહીં. જો કામ એટલું છે ત્યારે ચાલુ તો કોઈ બહારથી આવતા હોય તો 4 વ્હીલર નીકળી નહીં શકે. બંધ થઈ જાય કેમ બાકી આજે આપણે લાવી પાણી બદલી કેમ થઈ કેમ બ્લેક કે નહીં બ્લેક મામ્બા આ વ્યૂ કેમ છે? કામ ચાલુ છે ભાઈ. ડાયવર્ઝન એટલે કે છેટા કામ ચાલુ છે. આ રસ્તો અહીંથી લાગે અહીંથી હતો પેલા હવે બંધ છે અત્યારે. આમથી જવાય કઈ વાંધો નહીં.
બંધ છે બાકી આઈટમ ગયા હતા ખબર કેટલું ઉચાળ હતું આવતરી ગયો હાલતી ગાડી મને લાગે એ આમ જો પુલ પાછો આવી બન્યા પહેલા પાણી આવી ગયો. જાય જો વરસાદ પાછો આવવાનો છે. પુલ બન્યા પહેલા ભાઈ પાણી ભરાઈ પાણી ભરાઈ જાય ઓહો સીન જોયા જ હોય જો આખો ખબર ભર્યો જો ઉતરશે તો પછી હાલો બધે જો આવું હતું કામ 2000 હિતાવે આવી જાય તો વરસાદ જામો ચાલુ થઈ ગયો ગોતો હા ગોટું આમ બાકી ભીંજાઈ જાવ એટલે એમાંથી હું ઘરે વેલા પહોંચીએ વર્કઆઉટ કરવા જાઉં હા એ વર્કઆઉટ નો ટાઈમ થઈ ગયા વર્કઆઉટ ટાઈમ એક રવિવાર સિવાય રજા વર્કઆઉટ કરવા આવી ગયા અહીંયા ડેઈલી આપણો ડેઈલી ટાઈમ અને જો અત્યારે વ્યૂ આજ તો વરસાદ પડ્યો ને જોરદાર બાલાગામમાં અને હાથ પડી ગયો સારી પેટે બધે ઠેકાણે હાથ અને વર્કઆઉટ કરવા આવ્યામાં અત્યારે જો માહોલ હજી વરસાદ જેવું છે ઠંડો ઠંડો પવન આવે શું કે નથી આવતો ખોટી વેર મેં આગળ જ જતો ના જો ફૂલ ઝાડ કાં નથી થતા ફ્લોર હા વાહ વાહ આપણો વર્કઆઉટ છે ચાલુ કરીને મળીએ ઉદાના સંપલમાં તણાઈ જો વયા ગયા વરસાદ પડ્યો ધોમ ધોકારથી ગાડુમાં પડ્યો અત્યારે જો હાલમાં 7:30 થવા આવ્યો 8 વરસાદ જોઈએ ધોમ ધોકાર પડે ભાઈ વરસાદ જાય મો ભાઈ ખરોખર બખરાથી બોલાવી આમ તો જો ખરોખર એટલે વરસાદમાં વર્કઆઉટ કરીને અહીંયા નાઈ એક બે બાપુરું એ ઓ જાયમો ભાઈ ખરેખર આમ તો જો હે હા ઓ હેલા વાહ બગડાટી બોલી હા